નમસ્કાર. આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડી ભરતીની જે લેટેસ્ટ માહિતી છે ને એના પર થોડી વાત કરીશું. હા, ચોક્કસ. આપણી પાસે જે જુદા જુદા સ્ત્રોત છે એમાંથી જે મુખ્ય તારીખો અને આંકડાઓ છે એને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આ મુદ્દાઓ પર ઊંડી નજર નાખીએ. બિલકુલ. આ અપડેટ્સ તો હજારો ઉમેદવારો માટે બહુ જ મહત્વના છે. એમની આગળની તૈયારી આના પર જ નિર્ભર છે ને? સાચી વાત. તો સૌથી પહેલા પેલો સૌથી ચર્ચિત મુદ્દો કટ ઓફ માર્ક્સ. જાણવા મળ્યું છે કે ભાગ એ જે 80 માર્ક્સનો છે અને ભાગ બી 120 માર્ક્સનો, બંનેમાં ઓછામાં ઓછા 40% તો લાવવા જ પડશે. હા, એ નિયમ છે. એટલે કે ભાગ એમાં 32 અને ભાગ બીમાં 48 માર્ક્સ. પણ સવાલ એ છે કે જે લોકો આ પાસ કરી લે એમના માટે ઓવરઓલ કટ ઓફ શું રહી શકે 200માંથી? કોઈ અંદાજ? જુઓ, જે ઉમેદવારો આ 40% વાળી શરત પૂરી કરે છે ને એમના માટે અત્યારની માહિતી મુજબ એમ સમજો કે 200માંથી લગભગ 110થી 120ની આસપાસ કટ ઓફ રહી શકે છે. ઓહ, 110થી 120? હા, પણ એમાં એ પણ જોવાનું કે ગ્રામીણ છે, શહેરી છે, કેટેગરી કઈ છે, એના આધારે થોડો ઉપર નીચે ફેરફાર થઈ શકે. અને હા, આ ખાલી એક અંદાજ છે, ફાઇનલ તો નહીં જ. બરાબર. એટલે 110-120ની રેન્જ ધ્યાનમાં રાખવાની, પણ ફેરફાર માટે તૈયાર રહેવાનું સમજી શકાય એવું છે. અચ્છા, હવે બીજો મુદ્દો, ફાઇનલ આન્સર કી. પ્રોવિઝનલ આવી ગઈ, વાંધા અરજીઓ પણ લેવાઈ ગઈ, તો આ ફાઇનલ એટલે કે રિવાઇઝ્ડ કી એ ક્યારે આવશે એવું લાગે છે? અત્યારે જે સંકેત મળી રહ્યા છે એ પ્રમાણે જુલાઈ 2025નું પહેલું અઠવાડિયું, એમાં ફાઇનલ આન્સર કી આવી જવાની પૂરી શક્યતા છે. ઓકે, જુલાઈનું પહેલું અઠવાડિયું. હા, આમાં પેલા વાંધાઓનું નિરાકરણ કરીને જે સુધારેલી કી હોય ને એ આવશે. એટલે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે, એમને સ્પષ્ટતા મળી જશે. અને આનાથી જ જોડાયેલો સવાલ છે પછી અંતિમ પરિણામનો, મેરિટ લિસ્ટ. જો કી જુલાઈની શરૂઆતમાં આવે તો રિઝલ્ટ ક્યારે? સામાન્ય રીતે કેવું હોય છે કે ફાઇનલ કી આવે ને એના પછી લગભગ 7થી 10 દિવસમાં પરિણામ તૈયાર થઈ જતું હોય છે. ઓકે. તો એ ગણતરીએ જોઈએ તો અંતિમ પરિણામ અને મેરિટ લિસ્ટ આપણે જુલાઈ 2025ના મધ્યમાં કે પછી મહિનાના છેક છેલ્લે સુધીમાં અપેક્ષા રાખી શકીએ. બાપરે, મતલબ કે જુલાઈ મહિનો તો ખરેખર બહુ જ અગત્યનો રહેવાનો છે ઉમેદવારો માટે. પહેલા કી, પછી તરત રિઝલ્ટ. હા, બિલકુલ. સારું, હવે થોડું આગળનું વિચારીએ. આ જે અત્યારની ભરતી પ્રક્રિયા છે એ લગભગ ક્યારે પૂરી થશે? અને એ પછી નવી એલઆરડી ભરતી, કદાચ 2026 વાળી, એની જાહેરાત ક્યારે આવે એવું લાગે છે? જો અત્યારની જે પ્રક્રિયા છે જુલાઈ-ઓગસ્ટ 2025 સુધીમાં પૂરી થઈ જાય એવા ચાન્સ છે. અને એ એકવાર પતે પછી નવી ભરતીની જાહેરાત માટે એમ સમજો કે કાં તો 2025ના છેલ્લા મહિનાઓમાં, ડિસેમ્બર આસપાસ. ઓકે. અથવા તો પછી 2026ની શરૂઆતમાં, એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં. અચ્છા. આના પરથી એક વિચાર એવો પણ આવે, ખબર છે કે શું ભરતી બોર્ડ કોઈ રેગ્યુલર સાયકલ, જેમ કે દર વર્ષે કે 2 વર્ષે એવું કંઈક ગોઠવવા માંગે છે? હા, એ પણ એક મહત્વનો મુદ્દો છે વિચારવા જેવો. તો ટૂંકમાં કહીએ તો મુખ્ય વસ્તુઓ શું છે? ફાઇનલ આન્સર કી જુલાઈની શરૂઆતમાં આવી શકે, પરિણામ જુલાઈના મધ્ય કે અંત સુધીમાં. બરાબર. કટ ઓફ માટે 110-120નો અંદાજ છે, પણ એ બદલાઈ શકે છે. અને નવી ભરતી માટે આ વર્ષના અંતે અથવા આવતા વર્ષની શરૂઆત સુધી રાહ જોવી પડશે. એકદમ બરાબર. અને આ બધી તારીખો અને આંકડાઓની વાત તો થઈ, પણ છેલ્લે એક વિચારવા જેવો મુદ્દો એ છે કે આ જે ટાઈમલાઈન છે, ભલે અંદાજિત છે, એ ઉમેદવારોને શું કહે છે? શું સંકેત આપે છે એમ? હા, જે લોકો લાંબા સમયથી તૈયારી કરે છે એમના માટે આ નિયમિતતા કે એનો અભાવ શું સૂચવે છે? ભવિષ્યમાં આ ભરતી પ્રક્રિયાઓ કેટલી નિયમિત રહેશે એ પણ એક મોટો સવાલ છે, જેના પર ઉમેદવારોએ વિચારવું રહ્યું.